અમરેલી જિલ્લાના સાવરકુંડલા તરફથી પશુઓ ભરેલી એક ટ્રક ભરૂચ ખાતેના કતલખાને લઈ જવામાં આવી રહી હોવાની ચોક્કસ બાતમી ગૌપ્રેમીઓને મળી હતી। આ માહિતીના આધારે ગૌપ્રેમીઓએ લાઠી રોડ બાયપાસ પર વોચ ગોઠવી શંકાસ્પદ ટ્રકને રોકી તપાસ કરી હતી। તપાસ દરમિયાન ટ્રકમાંથી 11 ભેંસો મળી આવી હતી। ગૌપ્રેમીઓએ તરત જ ટ્રકને કબજે કરી લીધો હતો અને સમગ્ર મામલો અમરેલી પોલીસને સોંપ્યો હતો। અમરેલી પોલીસે ટ્રક ડ્રાઈવર અને પશુઓ અંગે ગુજરાત પશુ સંરક્ષણ કાયદા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભોજરાજભાઈ કનુભાઈ વાળા અમરેલી અમને આજ રોજ 30 તારીખના રોજ આ જાણ થતા સાંજના સમયે કે ભાઈ આવી રીતના ગાડી નીકળે છે, તો અમે બધા ગૌપ્રેમીઓ લાઠી ચોકડી બાયપાસ ઉપર એની વોચ રાખેલ હતી। તો અમને જાણતા હતા ગાડી ડ્રાઈવર ત્યાંથી નીકળતા એમને ફૂલ સ્પીડમાં ગાડી આગળ લગાવી દીધી હતી અને અમે બધા ગૌપ્રેમીઓ છે ને ત્યાં ગાડી ઊભી રખાવેલી હતી। ત્યારબાદ અમે ડ્રાઈવરને પૂછતા કે ભાઈ આ ગાડીમાં શું છે, તો ડ્રાઈવરે કીધું ખાલી છે। પણ ત્યારબાદ અમને તપાસ કરતા એવું જાણવા મળ્યું અંદરથી કે ભાઈ એમને કે ભેંસો ભરેલી હતી, મૂંગા પશુઓ હતા અને 11 ભેંસો જેવું હતું। એટલે અમે ડ્રાઈવરને પૂછ્યું અને બધી પૂછપરછ કરતા તેમણે જણાવેલ હતું કે ભાઈ મેં સાવરકુંડલાથી ભરેલ અને ભરૂચ લઈ જાઉં છું અને કપાત માટે આ ભેંસો બધી જાય છે, એવી રીતની જાણ થઈ। ત્યારબાદ અમે તંત્રને જાણ કરેલી। તમામ પરિષદવાળા ગૌપ્રેમીઓ બધા બહુ મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા। ત્યારબાદ તંત્ર ત્યાં આવી અને ચોકસાઈપૂર્વક કાર્યવાહી બધી કરવા માટે અમે પોલીસ સ્ટેશન હાજર છીએ।